આપણે આપણા જીવનની અંદર નિષ્ફળતાના દોરમાંથી પસાર થયા હશું ને મિત્રો, તો જ સફળતાનો સાસો સ્વાદ અને આનંદ આપણે માણી શકશું. બાકી નિષ્ફળતાના દોરમાંથી આપણે પસાર નહીં થયા હોઈએ ને તો આપણને સફળતાનો સાસો સ્વાદ કે આનંદ નહીં મળે. કારણ કે થોમસ આલ્વા એડિસને 9,999 વખત પ્રયોગ કર્યા અને 10,000મી વખતે એ માણસ સફળ થયા. એટલે આજ દુનિયા એને આદરથી યાદ કરે છે. કારણ કે પહેલાં કેટલી નિષ્ફળતાઓનો એમને સામનો કર્યો મિત્રો. અબ્રાહમ લિંકન જીવનમાં 9 વખત ચૂંટણી લડ્યા અને 10મી વખતે પ્રેસિડેન્ટ બન્યા. શું એમને નિષ્ફળતાઓનો સામનો નહીં કર્યો હોય? સાસો આનંદ, સાસો સ્વાદ ત્યારે જ આવે કે જ્યારે આપણે નિષ્ફળતાનો સામનો કરી અને સફળ થાય. કારણ કે જીવન આની અંદર જ વૈવિધ્યસભર અને વૈવિધ્યતાપૂર્ણ ભરેલું હોય છે અને એનો જ આપણને આનંદ આવતો હોય છે મિત્રો. કારણ કે સફળતા એક દાડે નથી મળતી, સફળતા ઉધાર નથી મળતી, સફળતા ઉછીની નથી મળતી. સફળતા મેળવવા માટે રાત્રિ દિવસ જાગવું પડે અને રાત્રિ દિવસ જાગ્યા પછી એ સફળ વ્યક્તિને દુનિયાની અંદર કોઈ રોકી ના શકે. કારણ કે ઘણી વખત એવું થાય કે આપણને 2-5 પ્રયત્ન સફળતા મળી જાય કોઈ પણ કાર્યની અંદર, તો માની લેજો એ સફળતા જાજી ટકશે નહીં. સફળતા તો જાજી ત્યારે ટકે કે આપણે વર્ષો સુધી મહેનત કરી હોય, નિષ્ફળ થયા હોય, 1 નહીં, 2 નહીં, 5 નહીં, 10,000મી વખતના રેકોર્ડ છે. થોમસ આલ્વા એડિસને 10,000મી વખતે સફળ થયા અને એ સફળતાનો આનંદ આજે દુનિયા એને આખી યાદ કરે છે સાહેબ, કે એ માણસે કેટલું શાંત, ધીરજ અને ધૈર્યથી કામ કર્યું. ત્યારે એ વ્યક્તિ સફળતાના શિખરે બિરાજી સુખી અને સફળતાના શિખરે બિરાજ્યા પછી એ વ્યક્તિ આજ કેટલી મહાન બની. મહાન એટલા માટે બની કે બધાને માટે પ્રેરણારૂપ. આપણે 1, 2, 5, 10, 15 નહીં કે 20 નહીં કે 25 નહીં, 50 નહીં, 100 નહીં, 9,999 વખત સાહેબ એ વ્યક્તિ નિષ્ફળ થાય અને 10,000મી વખતે સફળ થાય તો એ સફળતાની આપણે વિશેષ વાતો તો શું કરવી. આપણા આદરણીય રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધી અંગ્રેજોની સામે કેટલું લડ્યા. એની અંદર અમુક આંદોલનો નિષ્ફળ પણ ગયા હશે, પણ સફળતા મેળવવા માટે અંત સુધી ગાંધીજી એક નેમ રાખીને લડાઈ કર્યા તો એક દિવસ સફળ થયા. અને આજ મહાત્મા ગાંધીજી આપણા હૃદયમાં બિરાજે છે. બાપુ આપણા હૃદયમાં બિરાજે છે. ક્યારે? કે એમણે ખંત, સાહસ અને ધૈર્યથી કાર્યને ચાલુ રાખ્યું અને એ કાર્યની સફળતા આજ મને તમને બધાઈને દેખાય છે મિત્રો. એટલે હારવું નહીં, થાકવું નહીં, લડાઈ ચાલુ રાખવી. અર્થાત જય હિન્દ, જય ભારત.